જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે ફણગાવેલા મગ અને ચણાની દાળ બનાવીશું। એના માટે મેં અહીંયા મગ અને ચણા ફણગાવીને 1 કપ જેટલા લઈ લીધા છે, બંને થઈને 1 કપ છે। તો સૌ પહેલાં આપણે આને મીઠું નાખીને બાફીશું। આપણે અહીંયા કુકરમાં 1 લોટો પાણી લઈ લીધું છે અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અને જે આપણે મગ અને ચણા રાખ્યા છે એને મેં સરસ ધોઈ લીધા છે અને ધોઈને હવે આપણે આમાં નાખી દઈશું। અને હવે આપણે સરસ 2 વિસલ કરી લઈશું। જ્યાં સુધી આપણા મગ અને ચણા ચડે છે ત્યાં સુધી આપણે આ 2 લીલા મરચાં, લીલા ધાણા અને 1 ટામેટાને કાપી લઈશું। આપણે લીલા મરચાં, ટામેટા અને કોથમીરને સરસ આ રીતે ઝીણું ઝીણું કાપી લીધું છે। અને અહીંયા મેં 1 ગાંઠિયો લસણ અને આદુ બંને ખાંડી લીધું છે સરસ। તો ચાલો આપણે મગ જોઈ લઈએ। આપણા મગ અને ચણા સરસ બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો। આપણે થોડો એવો રસો રાખવાના છીએ, એટલા માટે જો તમારે રસો ના રાખવો હોય તો તમે ઓછું પાણી નાખજો બાફવામાં, કેમ કે આ પછી બફાયા પછીનું પાણી આપણે નાખી નહીં દઈએ, કેમ કે એમાં બહુ જ ખૂબ જ સરસ પોષણ તત્વો હોય છે। એટલા માટે ચાલો આપણે વઘારી લઈએ। આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે, આપણે એમાં રાઈ નાખીશું। રાઈ સરસ ફૂટી ગઈ છે, હવે આપણે એમાં હિંગ નાખીશું અને જે આદુ અને લસણ ખાંડીને રાખ્યું છે એ નાખી દઈશું। આપણે ટામેટું અને લીલું મરચું પણ આપણે આમાં નાખી દીધું છે। સરસ મિક્સ કરી લેવાનું છે બધું। હવે આપણે મસાલા કરી લઈશું। મસાલામાં આપણે ધાણા જીરું, લાલ મરચું, તમને તીખું જે પ્રમાણે ભાવતું એ પ્રમાણે નાખવાનું। હું 1 ચમચી નાખું છું, અડધી ચમચી હળદર। જો તમને ગળ્યું ભાવતું હોય તો તમે થોડો એવો ગોળ પણ નાખી શકો છો, હું અહીંયા નથી નાખવાની। આપણે શાક અને આ ચણાનું શાક અને મગનું શાક બનાવીએ એના કરતી એકદમ ડિફરન્ટ બને છે અને ટેસ્ટમાં પણ આખું અલગ બને છે, બહુ જ મસ્ત ટેસ્ટ આવતો હોય છે। આ રીતે ફણગાવેલા મગ અને ચણાને જો તમે પલાળીને બનાવો શાક તો આખું ટેસ્ટ જ એનો અલગ હોય છે અને પોષણથી ભરપૂર હોય છે। આપણે ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે, હવે આપણે જે મગને ચણા બાફીને રાખ્યા છે એ નાખી દઈશું। બધું સરસ મિક્સ કરી લેવાનું છે અને સરસ આપણે થોડીક વાર માટે ઉકળવા દઈશું। હવે આપણે થોડોક મીઠો લીમડો નાખીશું। કોઈ કોમેન્ટ કરીને ના કહેતા કે મીઠો લીમડો વઘારમાં નખાય, કેમ કે આપણે સૂકો લીમડો છે એટલા માટે અત્યારે નાખીએ છીએ। હું ઘણીવાર કેવું કરું છું કે લીલો લીમડો વધારે લાવી અને સૂકવી અને રાખી દઉં છું। તો જો લીલો લીમડો ના હોય તો આ રીતે તમે નાખી શકો છો અને મસ્ત ફ્લેવર પણ સરસ આવે છે। તો સૂકો લીમડો ગમે ત્યારે આપણે નાખીએ તો વઘારમાં ના નખાય, આ રીતે ઉપર જ નાખવો પડે, નહીં તો જો આપણે ઉપર વઘારમાં નાખીએ તો બળી જાય। હવે આપણે ઉપરથી ગરમ મસાલો નાખીશું। ગરમ મસાલો હંમેશા છેલ્લે નાખવાનો, જેથી એનો ફ્લેવર બહુ જ મસ્ત આવે છે। જ્યારે આપણે આખા મસાલા ગરમ નાખીએ તો એ વઘારમાં નખાય અને પાવડર નાખીએ તો એ શાક તો એમ થાય કે થોડું ઉકળી ગયું છે પછી જ નખાય, જેથી એનો ફ્લેવર બહુ જ મસ્ત આવતો હોય છે। એકદમ આપણો ખાવાનો ટેસ્ટ વધારી દે એવી આપણી મગ ચણાની દાળ તૈયાર છે, એકદમ અલગ રીતે। ચાલો ઉપર આપણે લીલા ધાણા નાખી દઈએ અને ગરમા ગરમ આપણે સર્વ કરી દઈએ। બાજરીના રોટલા કે ભાખરી સાથે બહુ જ મસ્ત લાગે છે, તમે એક વખત જરૂરથી બનાવજો। તો શિયાળામાં ખાવાની મજા જ પડી જાય એવી ફણગાવેલા મગ ચણાની દાળ તૈયાર છે। ઉપર આપણે લીલા ધાણા નાખી દઈએ અને શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે। તો તમે એક વખત આ રીતે જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી। અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક વખત આ રીતે દાળ જરૂરથી બનાવજો।
આવજો ને જય શ્રી કૃષ્ણ બધાને.